હેલો ગાઈસ, તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો બધાને જય માતા. તો સવારમાં આપણે ઉઠી ગયા છે. આ બની રહી છે ચા. જો હજી દૂધ નાખ્યું નથી, દૂધ અહીંયા પડ્યું છે. તો અત્યારે ઓલો રગો કહેવાય ને, કાળો ચા, એ બની ગયો છે. એટલે ચાલુ છે કે બનવાનું પડે છે. ઉકળી જાય પછી દૂધ નાખી દેવું. અહીંયા આપણે કરી નાખ્યું છે ઘી ગરમ કરી નાખ્યું છે. શિયાળો હોય એટલે જામી ગયું એટલે ગરમ કરીને રાખી દીધું છે. જો દૂધ નાખ્યા પછી કેવો ચાનો કલર થાય છે જોઈ લઈએ છીએ. હવે નાખી દઈએ દૂધ. ચા દૂધ નાખી દીધું છે. જો હવે ઉકળશે, 2-3 ફેર ઉફળ આવશે પછી ઉતાર લેવું. ચાલે પાકવા દે. આપણે નથી બનાવતા, એટલે બનાવે તો હું તો બોલું છું ખાલી. તમે શું બનાવ્યું? દુકાનથી આવ્યા છો? હા, એ વાત હું તો દુકાનેથી આવ્યો છું. અહીંયા દુકાન છે ને, સવારે 6 વાગે જવાનું હોય તો ત્યાંથી 6 વાગ્યાથી 7 વાગે પછી આવવાનું હોય. નાસ્તો કરીને પછી જુનાગઢ દુકાન જવાનું. ભાખરી બનાવી, ભાખરી બનાવી, લોટ બનાવી ગયો. જો ભાખરીનો લોટ એ બનાવી ગયો છે. જે ભાખરી બની જાય પછી નાસ્તો કરી લઈએ આપણે. આપણે રસોડામાં આવી ગયા છીએ. જો ભાખરીનું કામ ચાલુ થઈ ગયું છે. ચા બની ગયો છે તો ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. પછી નાસ્તો કરી લઈએ. ભાખરી બની ગઈ એટલે ગરમા ગરમ પછી દુકાને જઈએ. આપણે એક જ ભાખરી ખાઈએ છીએ, સવારમાં જાતે ખાતા નથી. તો બનશે 4 કે 3 બનશે, 3 બનશે. જાડી જાડી છે એટલે હાલશે. જોકે એક ખાઈ લે તો બસ થઈ જાય. પછી દુકાને જવાનું છે. પેલા નાસ્તો કરી લઈએ. ગાય આવી ગઈ છે. આપણે આપી દઈએ. કામ છે કોઈ હજુ તો દેખાતી નથી દેખાતી. આપણે કોટ પહેરીને તૈયાર થઈ ગયા છીએ. તો દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. 7:45 ને માથે 10 મિનિટ. હમણાં કાયમી મોડું થઈ જાય છે. આજે મોડું થઈ ગયું છે 5 મિનિટ. કારણ કે હમણાં ઠંડી તો એટલી બધી નથી પણ તોય મોડું થઈ જાય છે. તો આપણે હવે દુકાને આવી ગયા છે. આજે કામ જાજુ બધું છે. એક આ પાછું નવું લિસ્ટ કાલે આવ્યું છે. પેલું અડદિયાનું છે ને બાકી આ 4 પેજનું લિસ્ટ છે મોટું. તો જોકે દેવાનું 4 તારીખે છે, વાંધો નથી. આજે એમાંથી નવરા થાવું નહીં. આજે આખો દિવસ એ જ કામ કરવાનું છે. એક લિસ્ટ કાઢી લેવું ને બાકીના સાઈડના કસ્ટમર સમજાવશું તો એમાં આખો દિવસ વયો જશે આજે. તો આજે આખો દિવસ ફ્રી રહેશું નહીં આપણે. તો આપણે ઘરે આવી ગયા છીએ. બપોરના વાગી ગયા છે 2. તો આજે દુકાને બહુ કામ હતું તો ફૂલ થાકી ગયા છે આજે. અને ભૂખ લાગી હતી તો થોડો ઘણો નાસ્તો એ દુકાને કરી નાખ્યો છે. પફને એવું ખાઈ લીધું હતું એટલે અત્યારે બહુ ભૂખ લાગી નથી. રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અત્યારે. હા, તો રીંગણા બટેટા હાલે. ગાજરનો સંભારો અને ભેગા રોટલા કે રોટલી. આજે રોટલી બનાવી છે. રોટલાનો લોટ મને પૂરો થઈ ગયો છે તો રોટલી બનાવી નાખીએ છે. તો એ દરવાઈ જવું જોઈએ ચક્કી આગળ આપણે ઘડીક ખમી. તો પછી ઘઉંને આવી થોડાક રોટલી હાલો. તો એમ કહે છે થોડાક રોટલી ખાઈ જાઓ ભેગું દરિયો છો. તો યુગભાઈ કઈ બાજુ ગયા છે? યુગભાઈ મંદિરે, વેરનાથ મંદિર છે. તો યુગભાઈ ત્યાં રમવા ગયા છે. સમાજ છે ત્યાં, મોટું ગ્રાઉન્ડ છે એટલે ત્યાં બધા રમતા હોય. તો આપણે જાઓથી ટાઈમ મળશે ત્યાં ચક્કર મારતા જાઉં. છોકરાઓ પાસે રમતા હશે બધા. તો ત્યાં થતા જાઉં. ભૂખ લાગી નથી તો ઘડીક ખમીને જમવા બેસશું આપણે.
બાકી તો આજે દુકાને તો લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. લગન ગાળો હમણાં લગન ગાળો ચાલુ છે ને એટલે ટ્રાફિક વધારે હોય. ચાલો જમવા બેસી ગયા છીએ આપણે. આજે નવીન જાતનું શું છે ગાજરનું શું બનાવ્યું છે? સંભાર. ગાજરનો સંભારો બનાવ્યો છે. જો કોઈને ભૂખ લાગી હોય તો આવી જાઓ જમવા. તો આ છે બટેટા રીંગણાનું શાક, આ છે ગાજરનો મસ્ત સંભારો, મરચાંની કટકી નાખી, ભેગી છે રોટલી. હવે ખાઈ લઈએ આપણે પહેલાં મસ્ત રીતે ફૂલ પેટ ભરીને. ભૂખ લાગી નથી એટલે બધી પણ આપણું બધું જોઈને આપણો ફેવરિટ છે ગાજરનો સંભારો, મસ્ત મરચાંની કટકી નાખી. આપણને શાક ન હોય તે હલાવો એટલે દુકાને એક લીચમાં નાખવા છે, દળીએ છીએ આપણે તો ડમરી ઉડે છે.